પાવીજેતપુર ગુજરાતના પૂર્વ વનમંત્રી તેમજ રાજ્ય વિધાનસભામાં સૌથી વધુ 11 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા આદિવાસી સમાજના અગ્રણી અને લોકલાડીલા નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન થયું છે। તેમના અવસાનના સમાચાર મળતા જ સમગ્ર પૂર્વ પટ્ટી વિસ્તાર અને આદિવાસી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। મોહનસિંહ રાઠવાના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા પાવીજેતપુરના વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાની દુકાનો બંધ રાખી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાન ઉમરવાથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો જોડાયા હતા। ત્યારબાદ પાવીજેતપુર સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। મોહનસિંહ રાઠવાએ પોતાના લાંબા રાજકીય જીવન દરમિયાન આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણના પ્રોત્સાહન અને પૂર્વ પટ્ટી વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે નોંધપાત્ર કામગીરી કરી હતી। તેમના નિધનથી પૂર્વ પટ્ટી વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે અપૂરણીય ખોટ ઊભી થઈ હોવાનું વિવિધ આગેવાનો અને લોકોએ જણાવ્યું છે। આજે છોટાઉદેપુર જિલ્લાએ એવું વ્યક્તિત્વ ગુમાવ્યું છે જે ગુજરાતના આદિવાસી વિસ્તારના પૂર્વ પટ્ટીમાં સમાજ સેવામાં અગ્રેસર હોય, રાજનીતિમાં અગ્રેસર હોય એવું પ્રેરણાદાયી નેતૃત્વ એટલે શ્રી મોહનસિંહભાઈ રાઠવા। ગુજરાતમાં સતત 10 ટર્મ સુધી લોકશાહીમાં વિજય મેળવીને 50 વર્ષ સુધી જેમણે લોકોની સેવા માટે કર્યું નામ એટલે મોહનસિંહભાઈ રાઠવા, જેમણે આ વિસ્તારના યુવાનોને રાજનીતિમાં જઈને સેવા કરવા માટેનું પ્રેરક પૂરું પાડ્યું હોય એવા શ્રી મોહનસિંહ રાઠવા, જેમણે આ વિસ્તારમાં આદિવાસીઓના કલ્યાણ માટે, ખેડૂતો માટે, યુવાનોના રોજગાર માટે જેમણે પોતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું હોય, એ સહકારના ક્ષેત્રમાં હોય કે સામાજિક ક્ષેત્રમાં હોય કે કોઈ પણ આ વિસ્તારના સામાજિક પ્રસંગોમાં હર હંમેશ હાજર રહેતા એવા શ્રી મોહનસિંહભાઈ રાઠવા આજે છોટાઉદેપુર અને વિશેષ પૂર્વ પટ્ટીના લોકોના હૃદયમાં જે સ્થાન મેળવ્યું હતું એને આજે ગુમાવ્યાનો રંજ છે। અને અનેક વર્ષો સુધી જ્યાં સુધી છોટાઉદેપુર વિસ્તારના લોકો જ્યારે પણ કોઈ રાજનીતિમાં અને સમાજ સેવામાં જ્યારે કોઈ નામનો વિચાર કરવામાં આવશે ત્યારે એ મોહનસિંહભાઈ રાઠવા હશે। આવા વિશાળ વ્યક્તિત્વને 82 વર્ષની વયે આ ગુજરાત અને વિશેષ આદિવાસી પટ્ટાએ એ મહાન પુરુષને ગુમાવ્યો છે, ત્યારે અમે સૌ એને હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને આ દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એવી અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ। અને આદિવાસી સમાજના મસીહા તરીકે પણ પ્રસિદ્ધ છે એવું છોટાઉદેપુર જિલ્લાએ રતન ગુમાવ્યું છે। હું એમના આત્માને શાંતિ આપે ઈશ્વરને પ્રાર્થના કરું છું અને શ્રદ્ધાંજલિ પણ આપું છું। અને સાથે જ આવું અજોડ રતન હવે છોટાઉદેપુર જિલ્લા માટે અને આદિવાસી સમાજમાં અને મળવા મુશ્કેલ છે, ત્યારે હું ખૂબ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું। આજે પાવીજેતપુર તાલુકાના માજી વનમંત્રી અને માજી ધારાસભ્ય, અમારા સૌના વડીલ, આદિવાસી નેતા, આદિવાસી આગેવાન માનનીય મોહનસિંહભાઈ રાઠવા સાહેબના નિધનના પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવા માટે અમે લોકો પાવીજેતપુર અહીંયા પધાર્યા છે। મોહનસિંહભાઈ રાઠવા એ અમારા આદિવાસી સમાજના એક મસીહા હતા। આદિવાસી સમાજના વિસ્તારની અંદર 11 ટર્મ જેટલી સમયથી વિધાનસભાના સભ્ય રહ્યા। ગુજરાત વિધાનસભા એમને ઉચ્ચ એવોર્ડ પણ એમાં આપવામાં આવ્યો કે આદિવાસી વિસ્તારની અંદર આટલા લાંબા સમય સુધી એક ધારું એક સીટ ઉપર ધારાસભ્ય પદ નિભાવી અને સમાજના સેવક તરીકે કામગીરી કરી છે। મને એમ લાગે છે કે મોહનસિંહભાઈ જેવા આજે મસીહા મને મળવા મુશ્કેલ છે। અમે ખૂબ મોટો આદિવાસી નેતા ગુમાવ્યો છે, એનું અમને ખૂબ દુઃખ છે। મારા રાજકીય ગુરુ તરીકે પણ હું એમને માનું છું, કેમ કે મારી 9મી લોકસભાની અંદર 1990ની અંદર સૌ પ્રથમ ગુજરાત સરકારમાં સેવક તરીકે સેવા બજાવતો હતો। એવા સમયે મને નોકરી છોડાવી અને રાજકારણનું પગથિયું ચડાવનાર પહેલાં મોહનસિંહભાઈ રાઠવા હતા। અને લોકસભાની અંદર 9મી લોકસભાથી લઈને મને 5 ટર્મ સુધી લોકસભાના પાર્લામેન્ટના મેમ્બર તરીકે સેવા કરવાની તક આપી। એટલું જ નહીં, 2004થી 2010 સુધીની અંદર મને ભારત સરકારમાં રેલવેના નાયબ પ્રધાન તરીકે બનાવવામાં પણ એમનો સિંહ ફાળો છે। એવી વ્યક્તિ જ્યારે જાય છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે અને અમારા સમાજને અને અમારા વ્યક્તિગત કારકિર્દીને ઉજ્જવળ બનાવવામાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે। મોહનસિંહભાઈ રાઠવા
સામાજિક ક્ષેત્રે, સિંચાઈના ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે આવી તમામ બાબતોની અંદર આ વિસ્તારની ખૂબ મોટી સેવા કરી છે. ખાસ કરીને આંખે ઉડીને વળગી એવી અમારી સુખી સિંચાઈ યોજના, જેના થકી અમારા આદિવાસી સમાજના ખેડૂતો ખૂબ મોટું પાકનું એમાં લાની કરે છે અને પાકનું ઉત્પાદન મેળવે છે. એવા ખૂબ સારી સુંદર કામગીરી કરેલા મોહનસિંહભાઈ રાઠવા અમારા સમાજની વચ્ચેથી ગયા છે. અમારા સમાજ માટે અને અમારી વ્યક્તિગત માટે ખૂબ દુઃખની લાગણી છે. આ સમયે માનનીય મોહનસિંહભાઈને અમે લોકો પરમ કૃપાળુ શાંતિ આપે અને એમને દુઃખદ અમારી શ્રદ્ધાંજલિ પાઠવું છું.